બાપા, આ સ્વામિનારાયણ કોણ છે? ભગવાન સ્વામિનારાયણના નંદ સંતકવીઓ માહેના ભૂમાનંદ સ્વામી હાલારી સંત હતા. જામનગર જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર હાલાર તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં હાલારમાં એકથી એક ચઢિયાતા 18 પરમહંસો થયા. તેવી જ રીતે ગૃહસ્થોમાં પણ ઉત્તમ કોટીના અનેક ભક્તો થયા. જેમાંના કેટલાકને યાદ કરીએ તો એક વશરામ સુથાર. વશરામ સુથારે કીડીઓને જોઈને સંકલ્પ કર્યો કે મને તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા એટલે મારું તો કલ્યાણ થઈ ગયું, પણ આ બિચારી કીડીઓનો મોક્ષ ક્યારે થશે? વશરામ સુથારના આ સંકલ્પ માત્રથી હજારો કીડીઓ હજારો વિમાનમાં બેસી વૈકુંઠમાં ગઈ. આ ભક્તના સંકલ્પનું બળ કેટલું! બીજા રત્નાભગત હતા. હાલારમાં કોઈ પણ જગ્યાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અંત સમયે કોઈને તેડવા આવે તો રત્નાભગતને જાણ કરે કે હું ફલાણા ભગતને લેવા માટે જાઉં છું. ક્યારેક તો શ્રીહરિ તેમને સાથે પણ લઈ જતા. રત્નાભગત સાધુ થયેલા અને વિજ્ઞાનદાસજી નામ પડ્યું હતું. હાલારના સ્ત્રી ભક્તોમાં એક હરબાઈ નામે મહામુક્ત થયા. હરબાઈને નિરાવરણ દૃષ્ટિ પ્રાપ્ત હતી. શ્રીહરિ ગમે ત્યાં વિચરણ કરે, હરબાઈ તેમને ઘરે બેઠા દેખતા. બ્રાહ્મણ કુળમાં મૂળજી શર્મા થયા, જે સમય જતાં ગુણાતીતાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. જેમ રામાયણમાંથી ભરતજીને દૂર કરવાથી રામાયણ અધૂરી થઈ જાય, તેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને બાદ કરવામાં આવે તો સંપ્રદાય અધૂરો લાગે. મહાપ્રેમી સંત સચ્ચિદાનંદ સ્વામી પણ હાલારના મોડા ગામના હતા. વ્યવહારદક્ષ સંત અક્ષરાનંદ સ્વામી અલૈયા ગામના હતા. શેખપાટના નિષ્કુળાનંદ સ્વામી પણ હાલારી સંત ગણાય. આમ હાલારમાં અનેક મુક્તો થયા. તેમાંના એક સંત તે ભૂમાનંદ સ્વામી. ભારતવર્ષની મહાનતા મહાન સંતોને આભારી છે. આ સંતોએ પરોપકારને માટે પોતાની જાતને ધૂપસળીની જેમ સળગાવી છે. કોઈ સ્થળે એક મહાન સંત પ્રગટે તો એ સંતને લીધે ન માત્ર ગામ કે પ્રદેશ પરંતુ સમસ્ત રાષ્ટ્ર મહાન થઈ જાય. જામનગરના હાલાર પ્રદેશે તો અનેક ઉત્તમ સાધુઓ પકવ્યા છે અને ભારતવર્ષને ચરણે ધર્યા છે. હીરાની ખાણમાં ઢગલાબંધ હીરા ન હોય. મળે તો થોડા છૂટા છવાયા હીરા મળે. પણ હાલારમાં તો ઢગલાબંધ મુક્તોરૂપી હીરાની ખાણ પ્રગટી. હાલારમાં જોડિયા તાલુકાના કેશિયા ગામે કડિયા જ્ઞાતિમાં રામજીભાઈ થયા. તે ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન ભક્ત હતા. તેઓ અનન્ય ભાવે શ્રીહરિનું ભજન કરતા, સંસારમાં જળકમળવત રહેતા. તેમનું જીવન ધર્મપ્રાયણ હતું. જ્ઞાતિએ કડિયા હોવાથી ઘડતરચણતરના કામ કરતા. તેમને ત્યાં સંવત 1852માં વૈશાખ સુદ સાતમના દિવસે રૂપજી નામે દીકરાનો જન્મ થયો. રૂપજીભાઈ પણ પિતા જેવા જ ધર્મનિષ્ઠ થયા. તેઓ નાની ઉંમરથી ખૂબ જ સદાચારી હતા. ક્યાંય સદાચારનો ભંગ દેખાય તો તેમનું મન ઉદાસ થઈ જતું. ભક્તિના નામે ભેગા થયેલા સ્ત્રી પુરુષોનો મેળાવડો તેમને ગમતો નહીં. રામજી બાપા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. રૂપજી એ સાંભળે. રૂપજીના અંતરમાં શાંતિ થાય, પણ સ્વામિનારાયણ કોણ છે તેની એને ખબર નહોતી. એક વખતે રૂપજીએ રામજી બાપાને પૂછ્યું, બાપા, આ સ્વામિનારાયણ કોણ છે? રામજી બાપાએ સ્વામિનારાયણની વાતો કરી. સાંભળતા રૂપજીના હૈયામાં ટાઢક થઈ. રૂપજી બરાબર 14 વર્ષના થયા અને ભગવાન શ્રી સ્વામિનારાયણ રામજી બાપાને ધામમાં તેડવા આવ્યા. ધામમાં જતા જતા રામજી બાપા બોલ્યા, એલા રૂપજી, તું ક્યારનો પૂછતો હતો કે સ્વામિનારાયણ કોણ? લે દર્શન કરી લે. જો આ ભગવાન મને તેડવા આવ્યા છે, હું એના ધામમાં જાઉં છું. શ્રીહરિની કૃપાથી રૂપજીને 14 વર્ષની વયે શ્રીહરિના દિવ્ય દર્શન થયા. રામજી બાપા શ્રીહરિ સાથે ધામમાં ગયા. રૂપજીના હૃદયમાં શ્રીહરિની છબી વસી ગઈ.
દરિયામાં નાખેલા નાંગર જેમ મજબૂત થતા જાય તેમ રૂપજીના હૃદયમાં શ્રીહરિ પ્રત્યે પ્રેમ અને નિષ્ઠા ધીમે ધીમે જામતા જ ગયા. જય શ્રી સ્વામિનારાયણ.